નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી સ્વાગત કરું છું વીટીવીના ખાસ કાર્યક્રમ અને આપના મનગમતા પસંદીતા કાર્યક્રમ એવા ભવિષ્ય દર્શનમાં. દર્શક મિત્રો, દરરોજની જેમ આજે અમે બતાવીશું આજનું પંચાંગ, સાથે સાથે દિન વિશેષનું મહત્વ પણ જણાવીશું અને 12 રાશિના જાતકોને આજનો દિવસ કેવો રહેશે, કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું રહેશે તેને લઈને પણ માહિતગાર કરીશું. સાથે સાથે આપણે મૂંઝવતા જે કોઈ પણ પ્રશ્નો હોય તેને લઈને પણ આપણે પ્રશ્નોનું માર્ગદર્શન આપીશું, તેનો પણ જવાબ અમે એક ફોન કોલ થકી આપીશું. સાથે આપે જે કોઈ પણ સમસ્યા આપણા પત્ર દ્વારા મોકલી હોય તેનો પણ જવાબ અમે અહીંથી જ આપીશું. આ તમામ વસ્તુને લઈને માર્ગદર્શન આપવા, જ્ઞાન આપવા, આપને સાચો પથ દર્શાવવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં હાજર છે જ્યોતિષ આચાર્ય મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે ભવિષ્ય દર્શનમાં. ધન્યવાદ. મહેન્દ્રભાઈ, જણાવશો શું છે આજનું પંચાંગ? શ્રી ગણેશાય નમઃ. ન જાનામિ યોગમ જપમ નૈવ પૂજા નતોહમ સદા સર્વદા સંભોતુભ્યમ જરા જન્મ દુઃખોદ ધાતપ્યમાન પ્રભો પાહી આપન્ન મામિષ શંભો. સૌ દર્શક મિત્રો, સુપ્રભાત, જય ગણેશ. શ્રાવણ મહિનો શુક્લ પક્ષ, આજે એકાદશી કહેતા 11 છે. જ્યેષ્ઠા નક્ષત્ર છે, ઐન્દ્ર નામનો યોગ અને વિષ્ટિ નામનું આજે કરણ છે. તો વૃશ્ચિક રાશિ એટલે ન અને ય જેના અક્ષર છે, તો વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે. જે કોઈ જાતકોનો જન્મ થાય એની રાશિ વૃશ્ચિક આવશે, ન અને ય અક્ષર ઉપર એનું નામ રાખવામાં આવશે. જય ગણેશ. બિલકુલ. સાથે જો વાત કરવામાં આવે દિન વિશેષ છે, શું મહત્વ રહેશે આ દિન વિશેષ? પંચાંગના જે 5 અંગો છે એમાં એક તો આવે છે મહિનો, પછી આવે છે પક્ષ, પછી તિથિ, પછી નક્ષત્ર, યોગ અને કરણ. જે રાશિનો ચંદ્રમાં હોય તે આ 5 અંગો જ્યારે શિથિલ હોય ત્યારે ક્યાંક ને ક્યાંક તકલીફો ઊભી થાય. અને આ 5 હવે શિથિલ કયા અંગો કહેવાય? તો કે જે જ્યેષ્ઠા નક્ષત્ર, જે આજનું નક્ષત્ર છે, એ સામાન્ય રીતે વૃશ્ચિક રાશિનું નક્ષત્ર છે. વૃશ્ચિક રાશિનો સ્વામી ચંદ્ર થાય. ચંદ્રમાં મનનો કારક છે. તો જ્યેષ્ઠા નક્ષત્રમાં એટલા માટે જ આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે ભાઈ જ્યેષ્ઠા નક્ષત્રમાં જેનો જન્મ થાય એની પૂજા વિધિ કરાવવી જોઈએ. તો જ્યેષ્ઠા નક્ષત્રની પૂજા વિધિ કઈ રીતે કરાવી શકાય? તો સામાન્ય રીતે દરેક પૂજાના ક્રમ અલગ અલગ બતાવવામાં આવે છે. જ્યેષ્ઠા નક્ષત્ર હોય, મૂળ નક્ષત્ર હોય, આશ્લેષા નક્ષત્ર હોય ત્યારે એ વિધિ કરાવતા પહેલા એક વિધિ અલગથી કરવામાં આવે છે, જેનું નામ છે ગૌમુખ પ્રસવ શાંતિ. આપણે શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો ગાયના મુખમાંથી હાલ જ જન્મ્યો છે એવી ભાવના સાથે. આમ તો સામાન્ય રીતે 8 વર્ષનું બાળક થાય એ પહેલા આ વિધિ થઈ જાય તો ખૂબ જ વધારે સારું. અને તમે જોજો કે એ સમયે જન્મ સમયે જ્યારે જ્યેષ્ઠા નક્ષત્ર આવતું હોય, જન્મ સમયે આશ્લેષા કે મૂળ નક્ષત્ર આવતું હોય ત્યારે એના પિતા સીધું બાળકનું મોં જોતા નથી. કાંસાના પાત્રમાં ઘી ભરી અને માતા અને પિતા એ બાળકનું મોઢું કાંસાના પાત્રમાં ભરેલા ઘીમાં જોતા હોય છે. તો પ્રથમ પાઠ છે કાશ્ય પાત્રે ઘૃતમ પુરિત મુખાવલોકનમ, આવો એક શબ્દ પ્રયોગ કરેલો છે જ્યોતિષશાસ્ત્રની અંદર, કર્મકાંડની અંદર. તો અહીંયા આ વાત છે જ્યેષ્ઠા નક્ષત્રની અંદર ગૌમુખ પ્રસવ શાંતિ પહેલા કરવામાં આવે છે. ગાયના મુખ બદલે ગાયની પૂજા કરવામાં આવે છે. ગાયની પૂજા કર્યા પછી વિષ્ણુવાદી દેવોની પૂજા કરી એની આહુતિ આપી અને ત્યારબાદ મૂળ નક્ષત્રના અધિષ્ઠાતૃ દેવતાઓનો સંકલ્પ બળ બની અને પંચકલશ સાથે ભગવાનની પૂજા કરવાની હોય છે. 27 કુવાના પાણી, ખાખરો, ખીજડો, આકડો, અઘેરડી, ઉંબળો, ધરો, ડાભડો વગેરે 9 પ્રકારની વનસ્પતિને ઉકાળી એનું પાણી કરવામાં આવે અને છેલ્લે પૂજા પૂર્ણ થાય પછી 1000 કાણાવાળા કોઈ પણ પાત્ર વડે એ પાણી દ્વારા જે તે બાળક ઉપર અભિષેક કરવા. વિચાર તો કરો, આ આપણા શાસ્ત્રમાં બતાવેલી કેટલી બધી સરસ સરસ મર્યાદાઓ છે. મેં ઘણી વખત જોયું છે કે આ જ્યેષ્ઠા નક્ષત્ર મૂળ કે આશ્લેષા નક્ષત્રમાં જન્મનાર જાતક મોટા ભાગે કારણ વગરના ક્યાંક ને ક્યાંક પીડાતા હોય છે. એ ચાહે શારીરિક રીતે હોય, ચાહે માનસિક રીતે હોય, ચાહે આર્થિક રીતે હોય. વિદ્યાર્થી ક્ષેત્રની અંદર પણ અભ્યાસ માટે તમે જોજો કે જ્યેષ્ઠા નક્ષત્રમાં જેનો જન્મ થયો હોય એ વ્યક્તિ સામાન્ય રીતે આમ જેને કહે કે જેની યાદશક્તિ તીવ્ર હોવી જોઈએ નથી હોતી. તો નક્ષત્રના પ્રભાવનો આપણા જીવનમાં આટલો બધો મહત્વ છે. પુષ્ય નક્ષત્રને આપણે પાવરફુલ ગણ્યું છે, પણ લગ્નમાં પુષ્ય નક્ષત્રનો ઉપયોગ નથી કરતા. તો એની પાછળ આપણું એક કારણ છે, એની પાછળ આપણું વિજ્ઞાન છે. અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશીર, શાદરા, પુનર્વસુ, પુષ્ય, આશ્લેષા, મઘા, પૂર્વ ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની, હસ્ત અને છેલ્લે રેવતી. આ 27 નક્ષત્રોમાંથી જ રાશિ બને છે અને 27 નક્ષત્રોમાં ગ્રહોનું બળ આપણને ખબર પડે છે. તો આ પ્રમાણે જ્યેષ્ઠા નક્ષત્રમાં જન્મ જેનો હોય આજના દિવસ માટે ખાસ કરી જ્યારે 11 છે ત્યારે મહાદેવજીની ઉપાસના જ્યેષ્ઠા નક્ષત્રવાળા જાતકો કરે તો એના માટે ખૂબ જ શ્રેષ્ઠત્વને આપવા વાળો દિવસ આજનો બની રહેશે. આજના દિવસે જ્યારે ગુરુવાર છે ત્યારે કોઈ પણ પીળી વસ્તુ ભગવાન મહાદેવજીને અર્પણ કરી અને કર્મની શરૂઆત કરવામાં આવે, પૂજાની શરૂઆત કરવામાં આવે તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. જય ગણેશ. બિલકુલ. જામનગરથી આપણા પહેલા કોલોમિત્ર જોડાઈ ગયા છે. અનુબેન, સ્વાગત છે આપનું ભવિષ્ય દર્શનમાં. જણાવશો આપની વિગત. મારા ભાણેજ માટે પૂછવાનું છે. જી, નામ અને વિગત આપશો. તારીખ છે 7/11/2006. જી, સમય સવારે 10 થી 10:30 ની વચ્ચે. સ્થળ જન્મ સ્થળ રાજકોટ. શું છે પ્રશ્ન? એમનો ભણતરમાં કેવો હોશિયાર રહેશે અને ભણવામાં નબળો છે, એનું ભવિષ્ય શું છે તે જાણવાનું છે. કેટલા વર્ષ થયા અત્યારે એને? એને 11 વર્ષ થયા. 2006 માં છે જન્મ. 11 વર્ષમાં તમને 11મા વર્ષે તમને કેમ ખબર પડી કે એનો અભ્યાસ ઓછો છે?
CBS માં ભણે છે પણ નબળો છે ભણવામાં. અને સામાન્ય રીતે ગામની અંદર જ્યારે કુંભાર માટલા ઘડતો હોય ત્યારે કાળી માટીનો ઉપયોગ જ્યારે ચાકડા પર કરતો હોય ત્યારે બીજી કાળી માટીનો જ ઉપયોગ કરવાનો હોતો હોય છે એનો કાંઠલો બનાવવા માટે કે એને નીચેથી પડ બનાવવા માટે. હવે આમાં ક્યાંક લાલ માટીનો ઉપયોગ થઈ જાય એટલે તરત જ વાઘો બદલાઈ જાય. અહીંયા બાળકને તમે CBSE બતાવ્યું છે પણ અહીંયા શુક્ર, સૂર્ય અને મંગળ બુધ સાથે જોડાયેલો છે. આપણને તો વિદ્યાર્થીઓને બચારા નાના છોકરાઓને ખબર ના પડે કે CBSE શું છે, ભણવામાં કેટલી અભ્યાસની અંદર મહેનત કરવી પડશે, આગળ વધવામાં કેટલી તકલીફો પડશે. મને લાગે છે ત્યાં સુધી મેષાધિપતિ જે મંગળ છે એ કુંડળીની અંદર તુલા રાશિની અંદર એકાદશ સ્થાનમાં છે. અભ્યાસમાં તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિના યોગો એની કુંડળીમાં દેખાઈ રહ્યા છે. પણ વર્તમાન કાળે જ્યાં સુધી 12 ધોરણ પાસ ન કરે ત્યાં સુધી એની પડખે ઉભા રહી અને વધારે અભ્યાસ સારો કરે એના માટે પ્રયત્ન કરવા પડશે. હું રેમેડી આપને બતાવું તો સૂર્ય તુલા રાશિમાં નીચનો બને છે, મતલબ કે સૂર્યનું બળ એના માટે જરૂરી છે અભ્યાસની સફળતા માટે. તો સૂર્યના બળ માટે સૂર્યનું રત્ન આવે છે માણેક. તો આ માણેકને ગળામાં પહેરાવો, કારણ કે અત્યારે બાળકને હાથમાં ના પહેરાવાય, એને ગળામાં પહેરાવો તો સૂર્યના કિરણો એના ઉપર આતુરે અને એના કારણે શરીરની અંદર થતો એનો પ્રવાહ ક્યાંક ને ક્યાંક એના આત્મવિશ્વાસમાં વધારો કરશે. સૂર્ય અને મંગળ અહીંયા સ્વભાવની એની ઉગ્રતા બતાવે, અભ્યાસમાં શિથિલતા બતાવે. જે કંઈ અભ્યાસમાં એને રુચિ થવી જોઈએ રુચિમાં ક્યાંક ને ક્યાંક એ અણાવડતના કારણે ઊભો થાય. તો આવા સમયે સૂર્ય અને મંગળના અંગાર યોગના દોષનું વિધિવત નિવારણ કોઈ સારા બ્રાહ્મણ પાસે આપ કરાવડાવી લો. બીજી વસ્તુ મારે આપને કહેવાય છે કે ભાગ્યસ્થાનની અંદર આગળ જતા પણ 12મા ધોરણ પછી પણ અભ્યાસમાં થોડી તકલીફ એની કુંડળીના આધારે દેખાઈ રહી છે. એનું મૂળ કારણ શનિ અને કેતુનો શ્રાપિત યોગ છે અને એ પણ ભાગ્યસ્થાનમાં છે. તો અત્યારથી જ આપણે કહીએ કે પાણી પહેલા પાળ બાંધવી, તો અત્યારથી જ આ પ્રમાણે દોષનું વિધિવત જો નિવારણ કરાવડાવવામાં આવશે તો ખૂબ જ સારી સફળતા મળશે. ચંદ્ર સિવાયના બધા જ ગ્રહો રાહુ અને કેતુની અંદર આવી જશે, તૃતીય સ્થાનથી માંડી અને 9મા સ્થાન સુધીમાં. તો આ રીતે રહેલો ક્યાંક ને ક્યાંક કાળસર્પ દોષ પણ પીડા આપી રહ્યો છે. તો ખરેખર આ યોગોની પૂજા કરવા જેવી છે. બિલકુલ. જય ગણેશ. બીજા એક કોલ મિત્ર જોડાઈ ગયા છે અમદાવાદથી. જિજ્ઞાબેન, સ્વાગત છે આપનું, જણાવશો આપની વિગત. હેલો, જય ગણેશ કાકાજી. જય ગણેશ. હા, અને આપ જે અમને આ જ્ઞાન પીરસી રહ્યા છે એના માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ધન્યવાદ બેનો. આપનું ખૂબ જ ઉપયોગમાં આવી રહ્યું છે આપના આ જ્ઞાન. જી. અને મારે મારા બાબા માટે પૂછવું છે. જી. મારા બાબાનું નામ છે યજ્ઞેશ રાવત અને એની જન્મ તારીખ છે 21/2/2006 અને જન્મ સમય છે સવારના 8:21. જન્મ સ્થળ છે અમદાવાદ. એના અભ્યાસ માટે મારો પ્રશ્ન છે સવાર, કેમ કે એનું છેલ્લા 1 વર્ષથી ભણવામાં જરાય ધ્યાન નથી. હું ખૂબ જ મહેનત કરી છે એની પાછળ, પણ જ્યાં સુધી એને સમજાવીએ ત્યાં સુધી જ માઇન્ડમાં હોય છે, પછી એકદમ ભૂલી જ જાય છે. સવારમાં ઉઠી અને બાળક જ્યારે નરણા કોઠે પાણી પીતો હોય ત્યારે એના અભ્યાસમાં વૃદ્ધિ થાય છે. મધ્યાહનનું ભોજન કહેતા બપોરનું ભોજન લેતા હોય ત્યારે ખટાશનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે, જેને આપણે છાશ કહીએ, તક્ર સંસ્કૃતમાં કહેવામાં આવે છે. તો અહીંયા બપોરના ભોજનમાં એને છાશનો ઉપયોગ કરવામાં આવે અને રાત્રે સૂતા પહેલા સૂંઠ અને હળદર નાખેલું, સેજ સાકર નાખેલું એક હુંફાળું દૂધ એને પીવડાવવામાં આવે તો એના અભ્યાસમાં જે શિથિલતા જે ઓછી થશે. કારણ કે એના ભાગ્યસ્થાનમાં ચંદ્ર જે છે એ અહીંયા વૃશ્ચિક રાશિનો છે અને ચંદ્રમાં અહીંયા 5મા સ્થાનનો માલિક બની અને ભાગ્યસ્થાનમાં બેઠેલો છે. મતલબ કે વૃશ્ચિક રાશિનો ચંદ્રમાં નીચનો હોવાના કારણે આપની વ્યથા બિલકુલ વ્યર્થ નથી. સાચા છો તમે, પણ એની પાછળ મહેનત કરવી પડશે. તો આ પ્રમાણે પ્રવાહી તત્વનો જો વિશેષ આ રીતે ઉપયોગ કરવામાં આવે, સવારમાં નરણા કોઠે તાંબાના કળશમાં રાખેલું રાતનું પાણી પીવડાવવામાં આવે, બપોરના ભોજનમાં એને છાશ આપવામાં આવે અને રાત્રે સૂતા પહેલા એને દૂધ પીવડાવવામાં આવે તો પણ ઘણું બધું સારું કામ કરે છે. ચંદ્રનું રત્ન આવે છે મોતી. મોતીને ચાંદીમાં મઢાવી અને સફેદ દોરામાં જો ગળામાં તમે એને પહેરાવશો તો પણ એના ક્ષેત્રમાં ખૂબ જ સારો એ આગળ વધી શકશે. સૂર્ય કુંભ રાશિનો 12મા સ્થાનમાં છે. આત્મવિશ્વાસમાં કદાચ થોડી કમી દેખાય તેવી શક્યતાઓ છે. તો આવા સમયે માતા પિતા બેમાંથી કોઈ પણ એક એનું નામ લઈ અને ભગવાન સૂર્યનારાયણને સવારમાં જળ ચડાવે અને પ્રાર્થના કરો કે મારી બાળકને જે અભ્યાસની અંદર ક્યાંક ને ક્યાંક ત્રુટીઓ છે એ ભગવાન સૂર્યનારાયણની કૃપાથી પૂર્ણ થાય. તો આ પ્રમાણે કરશો તો ચોક્કસ સારા ફળની પ્રાપ્તિ થશે. જય ગણેશ. બિલકુલ દર્શક મિત્રો, હાલ બીજા એક કોલ મિત્ર જોડાઈ ગયા છે રાહુલભાઈ બનાસકાંઠાથી. જણાવશો શું છે આપની વિગત. હેલો જી. એમનો 10/3/89 નો જન્મ છે, રાતનો 12 વાગે. જી. 12:02. જી. એ ધંધામાં હરખાઈ આવતી નથી. એમનું નામ જણાવશો. રાહુલ પ્રજાપતિ. ઓકે. તમે કોણ બોલો છો? હું એમના બાપા બોલું છું. બનાસકાંઠાથી? હા, બનાસકાંઠાથી બોલો? હા, બનાસકાંઠા છે. છત્રાલમાં હાલ તો નોકરી છત્રાલમાં છે. છત્રાલ કલોલ વાળું? કલોલ ગાર્મેન્ટમાં. હા. રાહુ અને સૂર્ય ચોથા સ્થાનમાં છે, મતલબ કે નોકરીમાં ક્યાંક ને ક્યાંક અડચણો ઉભી થાય. મંગળ પણ ગુરુ સાથે જોડાયેલો છે. વૃષભ રાશિનો રહેલો આ મંગળ અધિશત્રુ બને છે અને એ પાછો લગ્નેશ બને છે. તો સારી સફળતા, કોઈ પણ કાર્યમાં યશની પ્રાપ્તિ, સારા ઘરમાં પૈસા આવે, સારી આવક થાય, સારી નોકરીમાં પગાર મળે અથવા તો અન્ય ક્ષેત્રે સારા અર્થ ઉપાર્જન કરી શકાય. આના માટે એકમાત્ર ગણપતિ દાદા ખૂબ જ લાભકારક કુંડળીના આધારે દેખાઈ રહ્યા છે.
દર મંગળવારના દિવસે સંકટનાશન ગણેશ સ્તોત્રના 11 પાઠ કરવામાં આવે તો ખૂબ જ સારી સફળતા મળે. દર મંગળવારના દિવસે ગાયને ગોળ અને રોટલી જો ખવડાવશે તો પણ એને ખૂબ જ સારી સફળતા મળશે. આપણે ગાયનો ઉલ્લેખ વારંવાર કરતા હોઈએ છીએ. આપણે એમ કહીએ 33 કરોડ દેવતાઓ ગાયના રૂવાડે નિવાસ કરે છે. સર્વે દેવાહ ગવા મંગે તીર્થાની તત્પદેશુ ચ. એના ચારે ચાર પગમાં 4 તીર્થ છે. માટે જ આજ પણ આપણું શાસ્ત્ર કહે છે ગાયની જે વ્યક્તિ પૂજા કરે એને કોઈ દિવસ ગ્રહોની પીડા નડતી નથી. તો અહીંયા મંગળવારના દિવસે ગાયને જો ગોળ અને રોટલી ખવડાવવામાં આવે તો ખૂબ જ એને આગળ જતા એના કાર્યક્ષેત્રમાં વિકાસ પણ થશે અને જે કંઈ અટવાયેલા કાર્યો છે એ પૂરા થશે. મંગળવારના દિવસે અથવા ચોથના દિવસે એકટાણું અથવા ઉપવાસ કરે તો પણ એના માટે ખૂબ જ સારું રહેશે. જય ગણેશ. બીજા કોલ મિત્ર જોડાયા છે આરતીબેન ભાવનગરથી. આરતીબેન, સ્વાગત છે ભવિષ્ય દર્શનમાં. જણાવશો શું છે વિગત આપની? અમારે મેરેજ વિશે પૂછવાનું છે. જી, પહેલા વિગત આપી દેશો. જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ. જન્મ તારીખ 12/11. જી, 12/11 વર્ષ 1997. આખું બોલો બેન. સમય શું છે? સવારના 6 વાગે. 1997. 1997. હા 1997. હા 1997. શું પ્રશ્ન છે? સમય સવારના 6 વાગે. હા, મેરેજ વિશે પૂછવાનું છે. માગા આવે છે પણ આગળ વાત નથી થતી. 97 માં જન્મ છે એટલે 2007 ને 2017 એટલે હજી જો 19 વર્ષ થાય તમારે, બરાબર ને? તો આટલી બધી ઉતાવળ કેમ લગ્નની? એટલે ઉતાવળ ઘરના ઉતાવળ હોય. લે ઘરના ને દીકરી માથે પડે, મોંઘી પડે છે. મકર રાશિનો ગુરુ 21મા વર્ષે લગ્ન યોગના યોગ બતાવે છે. હજી બેન રાહ જુઓ. 2018ના સપ્ટેમ્બર ઓક્ટોબર મહિના પછી એટલે 1 વર્ષ પછી હજી લગ્નના યોગ શરૂ થાય છે. વૃશ્ચિક રાશિની અંદર પરિભ્રમણ કરતો બુધ ઉપરનો શનિ એ હજી તો 3જા સ્થાનમાં પરાક્રમ સ્થાનમાં આવે છે, જ્યાં મંગળ સાથે યુતિમાં છે. એમાં પણ એના 14 કે 15 અંશે શુક્ર ઉપરથી એ દૂર થશે, પછી લગ્નની શરૂઆત થશે. જન્મસ્થાન જ્યાં છે ત્યાંથી પૂર્વ દિશામાં લગ્ન યોગની એની સંભાવનાઓ દેખાઈ રહી છે. કોઈ ચિંતા કરવાનું કારણ નથી. લગ્ન જીવન ખૂબ જ સારું કુંડળીના આધારે દેખાઈ રહ્યું છે. મેષ રાશિથી, મિથુન રાશિથી અને કન્યા રાશિથી ખૂબ જ સારું લેણું છે. એ ઉપરાંત મીન રાશિના જાતકો સાથે પણ જો વ્યવિચાર થાય તો ખૂબ જ સારી સફળતા મળે. હવે શીઘ્ર કદાચ મા બાપને ઉતાવળ હોય ને એવું બધું હોય તો એક ગુરુનું એક સારું રત્ન, જેને પોખરાજ કહીએ છીએ, પીળા કલરનું આવે છે. સોનામાં અથવા પંચધાતુમાં વીંટી બનાવીને ડાબા હાથની પહેલી આંગળીમાં તમે પહેરી લ્યો. બીજું, દર ગુરુવારના દિવસે ચણાના લોટમાંથી બનાવેલી રોટલી જેમાં ગોળનું પાણી હોવું જરૂરી છે એ ગાયને ખવડાવો. આ બધું જ કરવાથી સારી સફળતાની પ્રાપ્તિ થશે. ચંદ્ર મહારાજ શનિ સાથે બેઠેલા છે 6ઠા સ્થાનમાં. 6ઠા સ્થાનમાં વિષયોગ કહેવામાં આવે છે. તો આ 6ઠા સ્થાનમાં રહેલા વિષયોગનું એક સારા બ્રાહ્મણ પાસે જો વિધિવત દોષ નિવારણ કરાવડાવશો તો પણ તમને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. સૂર્યથી આગળ બુધ છે પણ સૂર્ય તુલા રાશિમાં નીચલો છે. સારા ફળની પ્રાપ્તિ તમારે જોઈતી હોય તો દરરોજ સવારમાં સૂર્યનારાયણને પાણી ચડાવવાનું ભૂલતા નહીં. બહુ વાતો નાની નાની હોય છે પણ જીવનમાં ખૂબ જ અમૂલ્ય હોય છે. તો આનું તમે પાલન કરજો, ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. બિલકુલ. રેખાબેન અમારી સાથે જોડાયા છે વાંકાનેરથી. બીજા કોલ મિત્રો. રેખાબેન, જણાવશો શું છે વિગત આપની? હા નમસ્તે. નમસ્તે. હા હું રેખાબેન બોલું, મોરબીથી. મારા બાબા માટે પૂછવાનું છે. જન્મ તારીખ? જન્મ તારીખ 18/9/2001. 18/9/2001. સમય? હા સમય 7:40 સવારમાં. હા. શું પ્રશ્ન છે બાબાનો? બાબા 10મા પરીક્ષામાં ફેલ થયો છે ને ભણવામાં કેવું છે ને ભવિષ્ય આગળ કેવું રહેશે? અભ્યાસની અંદર એને રાહુ અને ગુરુ એ વિદ્યાનો કારક ગ્રહ માનવામાં આવે છે બેન. હવે એ રાહુ સાથે જોડાયેલો હોવાના કારણે મિથુન રાશિમાં રાહુ પ્રબળ બને છે, ગુરુ અહીંયા થોડો નીચનો બને છે, નબળો બને છે. અધિશત્રુ પણ છે ગુરુ, 10મા સ્થાનમાં પણ છે. પિતાને અભ્યાસની બાબતમાં બાળકનો ખર્ચ વધારે થાય આવું અહીંયા કુંડળી બતાવી રહી છે. સાથે સાથે ચંદ્ર અને સૂર્ય ભેગા પડેલા છે. મતલબ કે અહીંયા અધિક મહિનો હોય છે, આસો મહિનાનો, અને શુક્લ પક્ષની પ્રતિપદાનો અમાવાસ્યા પછીની એકમનો જન્મ છે. એટલે ક્યાંક ને ક્યાંક ચંદ્ર અને સૂર્યના બળ ઓછા મળતા હોવાના કારણે પણ અભ્યાસમાં થોડી શિથિલતા, તમે કહ્યું એ પ્રમાણે કદાચ થોડો અભ્યાસમાં નબળો પડે એના કારણે એ ફેલ થયો. પણ મને લાગે છે હવે પરીક્ષા આપશે તો એનો વાંધો નહીં આવે. પણ તમે એટલું કામ કરજો કે દર શનિવારના દિવસે એને અડદનું ભોજન કરાવજો. અડદની દાળ અને બાજરીનો રોટલો જો હોય તો એના અભ્યાસમાં જેનું ભોજન ખૂબ જ સારું ઉપયોગી બનશે. મંગળ ધનરાશિનો છે, મતલબ તમારો દીકરો સેનાપતિ છે. અભ્યાસ સિવાય પણ ઘણી બધી બાબતોમાં આગળ વધીને કામ કરવા વાળો છે. એનો મતલબ એવો થાય કે એનું ભાગ્ય તો ખૂબ જ સારું છે. અભ્યાસથી એનું ભાગ્ય નહીં ઘડાય, એનું ભાગ્ય એ પોતે ઘડશે. પણ જ્યારે ઘડાશે ત્યારે પણ એના સ્વભાવમાં પણ એને થોડી કાબુ રાખવો એટલા માટે જરૂરી છે. કારણ કે મંગળ અહીંયા ચોથા સ્થાનમાં સ્વભાવની થોડી ઉગ્રતા આપે. તો આ પ્રમાણે યોગ વિધિવત દોષ નિવારણ, રાહુ અને ગુરુનો જો ચાંડાલ યોગ છે એનું દોષ નિવારણ થાય તો ખૂબ જ સારી સફળતા મળે. અભ્યાસ માટે કાળો દોરો જમણા હાથના કાંડે તમે એને બાંધી દો. દર શનિવારે તમે ધૂપ આપો ત્યારે 11 હનુમાન ચાલીસાનો પાઠ કરજો. ચોક્કસ તમારું બાળક ભણવામાં આગળ વધશે. જય ગણેશ. બિલકુલ. તો બીજા કોલ મિત્ર જોડાયા છે મનીષાબેન જામનગરથી. મનીષાબેન, જણાવશો શું છે આપની વિગત? મારી જન્મ તારીખ 27/12/1991. જી.
અને જન્મ સમય સવારના 11:30. જી શું પ્રશ્ન છે? અને જન્મ સ્થળ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ખંભાળિયા તાલુકો. જી પ્રશ્ન જણાવશો. જે પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે છે? લગ્ન યોગનો વિચાર કરવામાં આવે તો તમે દેવભૂમિ દ્વારકાની બાજુમાં ખંભાળિયા છો. 12 થી 18 તારીખ દરમિયાન અમારી કથા ત્યાં દ્વારકામાં છે. ચોક્કસ તમે આવજો, ત્યાં પણ તમને જવાબ મળી જશે. પણ સાથે સાથે મારે આપને કહેવું છે કે સિંહ રાશિનો ગુરુ લગ્ન યોગમાં ક્યાંક ને ક્યાંક તકલીફો ઊભી કરાવડાવે, અથવા તો પાત્રની પસંદગીમાં ક્યાંક ને ક્યાંક થાપ ખાઈ જવાય, અથવા તો જે પાત્ર આપણે જોઈતું હોય એવું પાત્ર મળે નહીં. ભણેલું ગણેલું હોય, નોકરી સારી કરતો હોય, કે ઘરનો ધંધો કરતો હોય, કે સારું ઘર હોય, સારો પરિવાર હોય, ક્યાંક ને ક્યાંક ત્રુટીઓ આપણને દેખાય છે. તો એવા સમયે સિંહસ્થ ગુરુ જ્યારે હોય ત્યારે લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે તો એના માટે એક બૃહસ્પતિ શાંતિ કરીને એક સુંદર પૂજા આપણા શાંતિ યજ્ઞમાં આપવામાં આવેલી છે. કોઈ સારા બ્રાહ્મણ પાસે આશરેલી આ ચોક્કસ કરાવડાવી લેજો. બીજી વસ્તુ એ છે કે ચંદ્ર ખાડે પડેલો છે, એટલે મૂળ શું છે કે આ પાત્ર તો મળતું હોય આપણને, આપણે જોતા હોઈએ, પણ સ્થિર ના થઈ શકતું હોય. આપણને ગમતું હોય તો સામેવાળા ન ગમે, સામેવાળા ગમે તો આપણને ન ગમે. તો આવા સમયે મહાદેવજીના મંદિરમાં જઈને પાર્વતીની ઉપાસના દરરોજ કરો. જ્યાં સુધી સગપણ ન થાય, વ્યભિચાર ન થાય, ત્યાં સુધી સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે એક માળા દરરોજ માં પાર્વતીની સામે બેસીને કરજો. ચોક્કસ તમારી સફળતા તમને પ્રાપ્ત થશે. બિલકુલ બિલકુલ. બીજા કોલ મિત્ર બિપિનભાઈ નર્મદાથી જોડાયા છે. બિપિનભાઈ જણાવશો શું છે વિગત આપની? હા પંડિતજી નમસ્કાર. નમસ્કારજી બિપિનભાઈ. હા, હવે મારી જન્મ તારીખ છે 5/10/85, સમય સવારનો 5:15 અને આપનું ભવિષ્ય જાણવું છે. ભવિષ્યને પ્રશ્ન કહો. નોકરીમાં કેવું રહેશે આગળ? શું કરો નોકરીમાં અત્યારે? જોબ કરો છે, SRP માં છે. અચ્છા, શું તકલીફ છે કે અત્યારે જોબમાં? ના ના નથી. નથી? હા હા, ફોન લાગી ગયો શિખરભાઈ. આ તો મારા મૂર્તિઓ બધી સારી સારી છે. મંગળ અને શુક્રનો લક્ષ્મી યોગ તમારી કુંડળીમાં દેહ ભાવમાં બેઠેલો છે, મતલબ જોગમાં કોઈ તકલીફ નથી. સૂર્ય અને બુધનો બુધાદિત્ય છે. ભગવાને તમને બુદ્ધિ ખૂબ જ સારી આપી છે આગળ વધવા માટે, ઉત્તમ તકો અને ઉજ્જવળ. હા, તમારી જવાબદારી થોડી, પારિવારિક જવાબદારી થોડી વધારે હોય તેવી શક્યતાઓ કુંડળીના આધારે દેખાઈ રહી છે. હવે શનિ મહારાજ ચોથા સ્થાનમાં બેઠેલા છે. ચોથા સ્થાનમાં રહેલો શનિ ચંદ્ર ઉપર, એટલે 10મા સ્થાનમાં ચંદ્ર છે. તો આ શનિની ચંદ્ર ઉપર દ્રષ્ટિ હોવાના કારણે તમને માનસિક થોડી અશાંતિ દેખાતી હોય, અને એના કારણે વિચાર વાયુ જેને કહેવાય ને શિથિલતા, આ બધી વસ્તુઓ કદાચ શનિ ચંદ્રના આ સમસપ્તક યોગના કારણે જોવા મળે છે. તો આવા સમયે આ શ્રાવણ મહિનો જ્યારે ચાલી રહ્યો છે ત્યારે મહાદેવજીની ઉપાસના તમારા માટે ખૂબ જ સારી છે. હજી મહાદેવજીની પૂજા કરવા માટે આપણી પાસે 20 દિવસ છે. તો 20 દિવસ દરરોજ સવારમાં મહાદેવજીની ઉપાસના, મહાદેવજીની પૂજા કરો. ચોક્કસ તમને સારી સફળતાની પ્રાપ્તિ થશે. ભાગ્યસ્થાનમાં રહેલો રાહુ નોકરીમાં સુખાકારી આપે છે, એટલે વ્યવસાયિક ક્ષેત્રમાં તમે વિચારતા નહીં. મકર રાશિનો ગુરુ 5મા સ્થાનનો માલિક બનીને 6ઠ્ઠા સ્થાનમાં એક ગુરુની સારી વીંટી પહેરી લ્યો. આટલું કરો એટલે ભયો કોઈ ચિંતા કરવાનું કારણ તમારી કુંડળી પ્રમાણે દેખાતું નથી. જય ગણેશ. બિલકુલ દર્શક મિત્રો, હાલ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં સમય થઈ ગયો છે એક બ્રેકનો. બ્રેક બાદ સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. આપણી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય મહેન્દ્રભાઈ પંડ્યા. અને દર્શક મિત્રો, જેની આતુરતાથી રાહ જોવો છો એ રાશિ જાણવાનો સમય આવી ગયો છે. મહેન્દ્રભાઈ જણાવશો રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન, કેવું રહેશે ભવિષ્ય? ગ્રહારાજ્યમ પ્રયશ્ચંતિ ગ્રહારાજ્યમ વહંતિ ચ ગ્रहेषु વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્યમ સચરાચર. પહેલી રાશિ એટલે મેષ. મેષ એટલે જેના અક્ષર છે અલ અને ઈ. મેષ રાશિ એટલે મંગળ પ્રધાન રાશિના જાતકો માટે આજનો દિવસ તમારી કોઈ ધાર્મિક કાર્યોની સંભાવનાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે વધારે, પણ કોર્ટ કચેરી નુકસાન ન કરાવે એના માટે આજે કાળજી રાખવી પડશે. જૂના મિત્રોની મુલાકાત અથવા જૂનું એટલું સોનું, આ વસ્તુ તમારા માટે ખાસ ધ્યાનમાં રાખજો. તબિયતની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરજો, અને નજીકમાં કોઈ મહાદેવજીનું મંદિર હોય આજના દિવસ માટે પૂજા કરવાનું ભૂલતા નહીં. વૃષભ રાશિ બહુ જેના અક્ષર છે વૃષભ રાશિવાળા જાતકો માટે આકસ્મિક ધન લાભની શક્યતાઓ છે આજના દિવસ માટે. પારિવારિક તણાવ થોડો રહેશે. યાત્રા પ્રવાસના સુંદર યોગો બની રહ્યા છે. માનસિક ચિંતાઓથી જેટલા દૂર રહેશો એટલું તમારું સારું પરિણામ આજે મળશે. ને છતાં મહાદેવજીની કૃપા માટે આજે 11 છે, 11 કરશો તો પણ તમારા માટે ખૂબ જ સારું રહેશે. મિથુન રાશિ એટલે ક, છ અને ગજના અક્ષર છે. નાના કે મોટા કોઈ પણ પ્રકારના રોકાણ માટે દિવસ આજે ઉત્તમ છે. પરિવારનો સહયોગ પણ મળશે. નોકરિયાત વર્ગને નોકરીને ધંધામાં ખૂબ જ સારો લાભ થાય. જૂના મિત્રોની મુલાકાત ખૂબ જ સારો લાભ કરાવડાવશે. મહાદેવજીને જ્યારે પગે લાગવાનું હોય ત્યારે દૂધ ચડાવવાનું આજના દિવસ માટે ભૂલતા નહીં. જય ગણેશ. બિલકુલ. બાકી 3 રાશિ કર્ક, સિંહ અને કન્યાની જોવા જઈએ તો શું રહેશે? કર્ક રાશિ એટલે જેના અક્ષર ડ અને હ છે આવા જાતકો માટે પ્રવાસથી ફાયદો થશે. આવકમાં વૃદ્ધિ થશે. કામકાજની અંદર જે કંઈ કામ કરશો એમાં ખૂબ જ ફાયદાની શક્યતાઓ આજના દિવસ માટે દેખાય છે.
પાર્ટનરને યાદ કરો અથવા પાર્ટનરની સાથે યાત્રા કરો. તમારા માટે દિવસ આજે ખૂબ જ સારો રહેશે. સાથીઓનો સહકાર પણ તમને ખૂબ જ સારો મળશે. મતલબ કર્ક રાશિવાળા જાતકોનો દિવસ આજનો શાંતિમય અને મંગલમય પસાર થાય તેવી શક્યતાઓ છે. સિંહ રાશિ એટલે મોહ અને ટ અક્ષરવાળા જાતકો માટે ધંધાકીય કામમાં નવા કામમાં તક મળે તેવી શક્યતાઓ છે. સહયોગીઓ દ્વારા ખૂબ જ સારો લાભ થાય. માતા પિતાના આશીર્વાદ જો આજના દિવસ માટે તમને મળી જાય તો મને લાગે છે બીજા આશીર્વાદની તમને જરૂર આજે નહીં પડે. બીમારીમાંથી પણ કદાચ કોઈ લાંબી બીમારીમાં સંકળાયેલા હોય અથવા બીમારીનો ભોગ બનેલા હોય તો તમારા માટે આજનો દિવસ સાતાનો કહેતા શાંતિનો દિવસ દેખાશે. કન્યા રાશિ એટલે પઠ અને અણોજાના અક્ષર છે એવા જાતકો માટે એક વસ્તુ ધ્યાનમાં રાખજો, ઉધારી કરવી નહીં. આજે કોઈ સામેવાળો આપતો હોય પણ આપણી જરૂરિયાત ના હોય તો બને ત્યાં સુધી ન લેવું. જરૂરિયાત હોય તો પણ એક બે દિવસ ખમી જવું, કારણ કે દિવસ જ્યારે સારા ન હોય ત્યારે કામ કરીએ ને નુકસાન વધારે થતા હોય છે. પૈસાની બાબતમાં સાચવીને વ્યવહાર કરજો. સારા સમાચાર તો મળશે જ. સગા વહાલાઓ દ્વારા થોડી પરેશાનીની શક્યતાઓ દેખાય છે, પણ આવા સમયે ભગવાન મહાદેવજીની ઉપાસના છે, બીજી કઈ ઉપાસના કરાય? હા, ગણપતિને પણ પૂછશો તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. બિલકુલ. વાત કરીએ તુલા, વૃશ્ચિક અને ધન રાશિની, કેવો રહેશે આજનો દિવસ એમનો? તુલા રાશિની વાત કરીએ તો અને તો અક્ષરવાળા જાતકો માટે તબિયતની બાબતમાં થોડી કાળજી રાખવી પડશે. સ્વભાવને થોડો સરળ બનાવવો પડશે. યાત્રા પ્રવાસ, કદાચ કોઈ લાંબી મુસાફરીની કોઈ વાત હોય અથવા તો મુસાફરી ટાળવી એ તમારા માટે ખૂબ જ જરૂરી છે. સારા કામની સરાહના ચોક્કસ થશે. જે કંઈ કાર્ય કરશો એમાં યશ મળશે. વૃશ્ચિક રાશિ ન અને ય અક્ષરવાળા જાતકો માટે ધોખાધડીથી બચવાનું રહેશે આજના દિવસ માટે. સંપત્તિને લગતા કોઈ પણ પ્રકારના નિર્ણયો લેવાના છે તો વિચાર કરવો પડશે. સાથીઓનો સહકાર તો મળશે. તબિયતની બાબતમાં પણ થોડું સાચવીને કામકાજ કરવું એ વૃશ્ચિક રાશિના જાતકોને આજે જરૂરી રહેશે. ધન રાશિ એટલે ભ, ધ, ફ અને ઢ અક્ષરવાળા જાતકો માટે આવકમાં એક સારી વૃદ્ધિ થાય. જીવનસાથીનો સ્નેહ આજે મેળવશો. કામકાજમાં ધીમી સફળતા, પરિવારનો સહયોગ પણ ખૂબ જ સારો મળશે. એકંદરે આજનો દિવસ ધનરાશિવાળા જાતકો માટે પણ આનંદનો રહેશે. બિલકુલ. અને રાશિ મંડળની અંતિમ 3 રાશિની અગર જો વાત કરવામાં આવે, મકર, કુંભ અને મીન, શું રાખવાનું રહેશે ધ્યાન? મકર રાશિ એટલે ખ અને જ ના અક્ષર છે આવા જાતકો માટે રોકાણ માટે સમય સારો નથી. પરિવાર સાથેનો પ્રવાસ ખૂબ જ લાભદાયી બનશે ને એમાં ધાર્મિક પ્રવાસ હોય તો તમારા માટે તો ભયો. ધંધાકીય ક્ષેત્રમાં સાવધાની રાખવી પડશે. થોડો ખર્ચો પણ વધે તેવી શક્યતાઓ આજના દિવસ માટે દેખાય છે, પણ આવા સમયે બેલેન્સ રાખવાની જવાબદારી તમારી રહેશે. કુંભ રાશિ એટલે ગ અને શ જેના અક્ષર છે આવા જાતકો માટે મિત્રો સાથેની માનસિક વ્યથામાં ક્યાંક ને ક્યાંક પરેશાની રહેશે. ક્યાંક ને ક્યાંક કોઈ જૂની ત્રુટીઓ તમને આજના દિવસ માટે દેખાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને આના કારણે માનસિક વ્યથા રહેશે. મોટાઓની મીઠી નજર ચોક્કસ મેળવી શકશો. આજે નોકરી ધંધામાં લાભ થશે. ભાગીદાર સાથે મનમોટાવ થાય અથવા તમે જેને ચાહતા હોય એવા વ્યક્તિઓ સાથે થોડો મનમોટાવની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. હર હર ભોલેનાથ સાથે મહાદેવજીના મંદિરમાં જઈને મહાદેવજીને જલાભિષેક કરજો. તમારો દિવસ મંગલમય રહેશે. વાત કરીએ મીન રાશિની. દ, ચ, જ અને થ જેના અક્ષર છે આવા જાતકો માટે વાહન ચલાવવામાં થોડી કાળજી રાખવી પડશે. ધંધાકીય ક્ષેત્રમાં મહેનત વધશે. ઉધારીથી બચવાનું રહેશે. બીજું કોઈ પણ વ્યક્તિ ઉપર આંધળો વિશ્વાસ ના મૂકશો. વિશ્વાસ ચોક્કસ મૂકજો, પણ એ આંધળો ન બની જાય. કાળજી રાખજો, કારણ કે ધંધાકીય ક્ષેત્રમાં આ વસ્તુ તમારા માટે ખૂબ જ જરૂરી છે. જય ગણેશ. જીવનનો એક નિયમ સમજવો ખૂબ જરૂરી છે. વિશ્વાસ મૂકો તમામ પર, વિશ્વાસ રાખવો કોઈ પર નહીં. સમજવું ઘણું જરૂરી છે. એક પત્ર હું અહીંયા દર્શાવવા માંગીશ. નામ છે મનોજભાઈ નારાયણભાઈ વાઘેલા. પ્રશ્ન છે દીકરીના લગ્ન વિશે. જન્મ તારીખ છે 14/6/1996. જન્મ સમય 7:10 સાંજે અને જન્મ સ્થળ સરસપુર છે. તેનું નામ વાઘેલા વનિતા મનોજભાઈ છે. તેઓ પૂછવા માંગે છે કે તેમની દીકરીના લગ્ન ક્યારે થશે, કઈ રાશિના જાતક સાથે થશે અને તેનું ભવિષ્ય કેવું રહેશે. મંગળ બેઠેલો છે શુક્ર સાથે યુતિમાં. બુધ અને ચંદ્ર પણ સાથે સૂર્ય જોડાયેલા છે. 1, 2, 3, 4 અને 5 ગ્રહો 5મા સ્થાનમાં છે. 4 થી વધારે કોઈ પણ ગ્રહો જ્યારે એક જ સ્થાનમાં યુતિમાં હોય ત્યારે એનું ફળકથન કદાચ 1 જ 2 મિનિટમાં કરવું થોડું અઘરું બનતું હોય છે. પણ મંગળ જ્યારે વૃષભ રાશિમાં અધિશત્રુ બને છે, વર્તમાન કાળે કદાચ હજી એકાદ વર્ષ લગ્નના યોગમાં વિલંબ દેખાઈ રહ્યો છે. અહીંયા 2017ના ડિસેમ્બરની આસપાસ કદાચ સગપણ થાય. 2018ના માર્ચ એપ્રિલ કે એની આસપાસ કદાચ ક્યાંક ને ક્યાંક સારા લગ્નની શક્યતાઓ દેખાઈ રહી છે. મંગળ ચંદ્રનો લક્ષ્મી યોગ છે. મંગળ શુક્રનો લક્ષ્મી યોગ છે. મતલબ સામેનું પાત્ર ખૂબ જ સારું પડશે. એનો જન્મસ્થાન જ્યાં છે ત્યાંથી દક્ષિણ દિશામાં લગ્ન યોગની સંભાવનાઓ છે. વૃષભ રાશિથી, કર્ક રાશિથી, તુલા રાશિથી અને મેષ રાશિથી ખૂબ જ સારું લેણું દેણું છે. મંગળ સાથે શુક્ર જોડાયેલો છે. મતલબ કે સૂર્ય, મંગળ અને શુક્ર ત્રણે સાથે હોવાના કારણે પોતાની પસંદગીના પાત્ર સાથે વિવિશાળની શક્યતાઓ પણ વધી જતી હોય છે. પણ એક વાત મારે ખાસ કહેવી છે. શનિ મહારાજ કેતુ સાથે બેઠેલા છે 5મા સ્થાનની અંદર અને આ શનિની પૂર્ણ દ્રષ્ટિ પડે છે મંગળ અને સૂર્ય ઉપર. દાંપત્ય જીવનમાં સ્વભાવની એકરૂપતામાં ક્યાંક ને ક્યાંક અવરોધો દેખાતા હોય ત્યારે એવા સમય શ્રાપિત યોગના દોષનું વિધિવત નિવારણ થાય, અંગાર યોગના દોષનું વિધિવત નિવારણ થાય એ ખૂબ જ જરૂરી છે. જય ગણેશ. બિલકુલ. તો દર્શક મિત્રો, જે લોકોએ સમગ્ર એપિસોડ દરમિયાન ફોન કોલ કરવાની કોશિશ કરી હોય પરંતુ ફોન લાગ્યો ના હોય કોઈ પણ કારણસર, તે લોકો પત્ર થકી પણ તેમનું સરનામું અમને, તેમનો જે કોઈ પણ પ્રશ્ન હોય તે પૂછી શકે છે. મારું સરનામું આપ નોંધી લેશો. અમારું સરનામું છે VTV ન્યૂઝ, સંભાવ હાઉસ, જજીસ બગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380005.
નિરાશ થવાની બિલકુલ જરૂર નથી. આજની તો આવતીકાલે આપનો પત્ર પહોંચશે અને ફોન કોલ્સ પણ લાગશે. આવતીકાલે ફરી એકવાર આપણા પ્રશ્નોની ચર્ચા કરીશું. મહેન્દ્રભાઈ અમારા સ્ટુડિયોમાં આવ્યા, ખૂબ સરસ માહિતી અને માર્ગદર્શન આપ્યું. ખૂબ ખૂબ ધન્યવાદ. દર્શક મિત્રો, ભવિષ્ય દર્શનમાં બસ આટલું જ. આવતીકાલે ફરી એકવાર નવી વિષય, નવી ચર્ચા સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી મને લે કે જીગરને અને જ્યોતિષ આચાર્ય મહેન્દ્રભાઈ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.